હવે મોહન ભાગવતે આ પુણેના કાર્યક્રમમાં જે કીધું કે જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. આરએસએસના વડા મોહન ભાગવત છેલ્લા ઘણા સમયથી એવા નિવેદનો આપે છે કે જે હંમેશા ચર્ચાનો વિષય બને છે. પુણેમાં મોહન ભાગવત એક કાર્યક્રમમાં ગયા હતા અને એમાં એમણે અમુક વાતો એટલી સારી કરી છે કે લોકો એમના વખાણ કરી રહ્યા છે. ઇવન મુસ્લિમ સમાજના લોકો પણ મોહન ભાગવતના વખાણ કરી રહ્યા છે કે ખરેખર ભારતને આવી વાતની જરૂર છે. હવે મોહન ભાગવતે આ પુણેના કાર્યક્રમમાં જે કીધું કે જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસના વડા મોહન ભાગવત પુણેના એક કાર્યક્રમની અંદર ગયા હતા અને આ કાર્યક્રમમાં એનો જે વિષય હતો એ ભારત વિશ્વગુરુ, એમની ઉપર મોહન ભાગવતને પ્રવચન આપવાનું હતું. તો મોહન ભાગવતે આ જે પોતાનું વક્તવ્ય આપ્યું એની અંદર એમ કીધું કે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ પછી કેટલાક લોકો એવું માને છે કે આવા મંદિર અને મસ્જિદના મુદ્દા ઉઠાવીને પોતે હિન્દુ નેતા બની જશે. આ વાત સ્વીકારી શકાય એમ નથી. હવે આમ તો મોહન ભાગવતે કોઈનું નામ લીધું નથી. હવે એક્ઝેક્ટલી મોહન ભાગવતે કોની સામે નિશાન સાધ્યું એ ખબર નથી, પરંતુ આપણે જોઈએ છે કે છેલ્લા કેટલાક સમયથી હિન્દુ નેતાઓના સંતો હોય, ધર્મગુરુ હોય અથવા મુસ્લિમ સમાજમાં પણ કેટલાક એવા મૌલવીઓ હોય છે કે જે બેફામ નિવેદનો આપતા હોય છે. અને મોહન ભાગવતે એવું કીધું કે આવા હિન્દુ એટલે મંદિર અને મસ્જિદના નિવેદનો આપીને કેટલાક લોકોને હિન્દુ નેતા બનવાના અભરખા જાગ્યા છે. પણ એમણે જે બીજી વાત કરી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને લોકોએ વખાણ બી કર્યા કે અત્યારે ખરેખર ભારતની અંદર જે પ્રમાણે નફરત ફેલાઈ રહી છે એવા સમયે મોહન ભાગવતની વાત ઇમ્પોર્ટન્ટ છે. મોહન ભાગવતે એમ કીધું કે ભારતે બતાવવાની જરૂર છે કે આપણે સાથે રહી શકીએ છીએ અને આપણે લાંબા સમયથી સદ્ભાવનાની સાથે રહીએ છીએ. જો આપણે આ દુનિયાને સદ્ભાવના આપવા ઈચ્છતા હોઈએ તો આપણે એનું એક મોડેલ બનાવવાનું જરૂર છે કે કેવી રીતના ભારતના લોકો બહુમતી અને લઘુમતી હોય કે કોઈ પણ હોય એ બધા એક સાથે રહી અને બહુ જ સારી રીતના અને સદ્ભાવના રહે છે. એ વાત દુનિયાને બતાવવાની જરૂર છે. એ મોહન ભાગવતે કીધું. મોહન ભાગવતે કીધું કે ભારતની અંદર કોણ લઘુમતી કોણ બહુમતી, અહીંયા બધા એક સરખા છે. કોઈ લઘુમતી નથી, કોઈ બહુમતી નથી. અને આ દેશની પરંપરા છે કે અહીંયા આગળ દરેક વ્યક્તિ પોતાની પૂજા પદ્ધતિ મુજબ એનું પાલન કરે છે અને પોતાનો ધર્મ અપનાવે છે અને બહુ સારી રીતના રહે છે. મોહન ભાગવતે એમ કીધું કે હમણાં એવી ફેશન થઈ ગઈ છે કે દરરોજ પડે ને એક નવો મામલો ઊભો થઈ રહ્યો છે. એમણે કોઈ સ્થળ કોઈનું નામનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ મોહન ભાગવતનું જે નિશાન છે એ કદાચ આ વિષય ઉપર હોઈ શકે કે તાજેતરની અંદર છેલ્લા કેટલાક સમયથી મસ્જિદોની અંદર મંદિરો છે એના માટે સર્વેક્ષણ કરાવવાની જરૂર છે એવી કોર્ટની અંદર ફરિયાદોના ઢગલા થઈ રહ્યા છે. અને કેટલીક કોર્ટે આવા મસ્જિદોની અંદર સર્વેક્ષણ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. હમણાં થોડા સમય પહેલાં જ સુપ્રીમ કોર્ટે આ બાબતે લાલ આંખ કરી છે અને એવું કીધેલું હતું કે મંદિર મસ્જિદની સાથે જોડાયેલા કોઈ પણ જે કેસ હોય એ હમણાં જ્યાં સુધી ટેમ્પરરી બેઝ ઉપર કોઈ પણ કોર્ટે આ કેસ નોંધવાના નથી. એ સંદર્ભમાં એમનું આ નિવેદન હોઈ શકે છે. મોહન ભાગવતે એવું કીધું કે બહારથી કેટલાક જે થોડોક એવા ગ્રુપ છે, એવો સમૂહ છે કે જે કટ્ટરતા લઈને ભારતમાં આવેલા છે અને એ લોકો એવું ઈચ્છે છે કે એમનું જે જૂનું શાસન છે એ ફરીથી આવે. પરંતુ આ જે આપણો દેશ છે, ભારત દેશ છે, એ બંધારણ પ્રમાણે ચાલે છે, એટલે આવા લોકોનું કશું ચાલવાનું નથી. અયોધ્યા રામ મંદિરનો એક મુદ્દા વિશે પણ મોહન ભાગવતે વાત કરી કે
અયોધ્યામાં રામ મંદિર છે એ વર્ષો પહેલાં હિન્દુઓને આપવાનું નક્કી થયું હતું, પરંતુ આ વાતની ભનક અંગ્રેજોને આવી ગઈ હતી અને અંગ્રેજોએ એ સમયે હિન્દુ અને મુસલમાન બંને સમુદાય વચ્ચે તિરાડ ઊભી કરી અને ત્યારથી આ જે અલગાવતા વાદ છે એ ત્યારથી શરૂ થયો છે અને એના પરિણામે જ આ પાકિસ્તાનનું સર્જન થયું છે. એમણે બાંગ્લાદેશના નામ લીધા વગર પણ એક વાત કરી છે કે ભારતની અંદર લઘુમતીના દરજ્જાની વારંવાર ચર્ચા થાય છે, પરંતુ આપણે હમણાં જોઈ રહ્યા છે કે અન્ય દેશોની અંદર લઘુમતી સમુદાયો છે એ કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે છે. મોહન ભાગવત ઘણા એવા સારા નિવેદનો આપે છે અને આ નિવેદન એમણે જે આપ્યું છે એને ઘણા બધા મુસ્લિમ નેતાઓએ પણ સ્વીકાર્યું છે અને એની સરાહના કરી છે, કારણ કે એમણે સદ્ભાવનાની વાત કરી છે. એમણે કોઈ નેગેટિવ લડાઈ ઝઘડા કે આ તે કોઈ વાત નથી કરી, કોઈ એવું બેફામ નિવેદન પણ નથી આપ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.